શહેરના માંજલપુરમાં શ્રેયસ વિદ્યાલય ખાતે હોળી તેમજ ઇકો ફ્રેન્ડલી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલય ખાતે આજે હોળી તેમજ ઇકો ફ્રેન્ડલી રંગોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળામાં આજે નર્સરીના વિદ્યાર્થીઓ માટે હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્ત પ્રહલાદની કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલી વાર્તા બાળકોને સમજાવવામાં આવી હતી, જે બાદ હોળી પ્રગટાવી પૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ બાળકો ઇકો ફ્રેન્ડલી ગુલાલ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। આ કાર્યક્રમમાં શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના એકેડેમિક હેડ નીતા જાની ખાસ ઉપસ્થિત રહ્યા પ્રી પ્રાઇમરી અને કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓને હોળી અને ધૂળેટીની એક્ટિવિટી કરાવવામાં આવી છે। તદુપરાંત વિષય શિક્ષકોએ તેમને પ્રહલાદની આખી વાર્તા પણ કહીને સંભળાવી છે અને કેવી રીતે તેઓ હોળિકાના ખોળામાં એમની બહેનના બેઠા હતા, છતાં પણ એ જીવંત રહ્યા, કારણ કે નારાયણનું સતત સ્મરણ કરતા હતા। તેની વિદ્યાર્થીઓને એ થીમનો સમજ આપ્યો છે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે અને ભગવાન પર આસ્થા રાખવી। પછી હોળિકા દહન અમારા શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓને એક્ટિવિટી સ્વરૂપે કરાવવામાં આવ્યું, જેમાં હોળિકા પૂજન વખતે શું કરવું જોઈએ તે પણ વિદ્યાર્થીઓને સમજાયું અને ઇકો ફ્રેન્ડલી ધૂળેટીનું આયોજન કરી વાલીઓએ, વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ તમામે હોળી ધૂળેટીની એક્ટિવિટી ઇકો ફ્રેન્ડલી શાળાના કેમ્પસમાં કરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।